જય માતાજી મિત્રો, હું સુનસનો ગોડો બંકોને આધાર પર રાઇફલને જુઓ રોનકલાલને એક્શનમાં ઉઠાવી એમને હંગાત એમના ભાઈ આવ્યા હી. એક તો કુલદીપ ને હી ને એમના કાકાનો છોકરો હોય એક કુલદીપ ભાઈ એમના કાકાનો છોકરો હોય ને પેલા પિયુષભાઈ. તો જો આપણે સામાન બામાન બતાવવાનું ચાલુ જ છે કે આપણે રાઇફલનો સામાન બામાન બનતી તો એને લેવાની હે વજન નાખીને. તો તમે જુઓ કે રોનકલાલ સામાન બતાવવાનું ચાલુ જ છે. જુઓ તમે આ ટંક બાતી રોનકલાલ. તો જુઓ તમે ટંક રોનકલાલ બતાવવાનું ચાલુ જ છે. આપણે મંદી પકડી રહ્યો હોડિયાત તો જો રંજીતભાઈ કળબળ લાવી દીધા છે. કળમ મારી દઈ રે કળબળ મારીને એક્શન ઉઠાની હે આપણે. રંજીતભાઈ ટંક ખેંચી જુઓ તમે ખાલી. ટંક ખેંચવા માટે મજબૂત માણસ અને હાઈટ વાળો માણસ જુઓ. કેમ કે હાઈટ હારી જલ્દી ખાસ કરીને ખેંચાય ટંક, એટલા માટે હાઈટ વાળો માણસ હોય તો વળી ફેર પડે. તો રોનકલાલે જેવો ચપદીને ખેંચી લીધો જુઓ તમે. આપણે પિયુષભાઈ બિહાર દીધા હી ને ચોથાલો ફરે રાઇફલ જુઓ તમે. જો તમે રાઇફલનો ચોથાલો પગ જોવો, એને કળમ મારીને આપણે રમાડીએ છીએ તો એના પગ પગ જુઓ તમે. જુઓ તમે જસુભાન સદુભાની ગયા ગુંજાળા બાજુ, જેમ કે એમને કોઈ કામ હતું એટલા માટે. તો જુઓ તમે આપણે રંજીતભાઈને સીધા ઉપર બેઠા બેઠા. તો જયદીપ તો પાસે રહ્યા જુઓ તમે. જોઈને વજનમાં આપણે એક્શનમાં લેવાની હોય, શેર બેઠક કરવાની હોય, પોયમ કાઢવાની હોય રાઇફલને વજન સાથે. તો તમે કોમેન્ટ કરજો કે આપણે એને. તો જુઓ તમે અહીંના પગ પગ જુઓ તમે ખાલી. મુંડી બુંડી જુઓ ખાલી. એક નંબર મુંડી બને રમા રાઇફલ. અને પગ પગ જુઓ ખાલી તો તમને ખબર પડી જાય. જુઓ ખાલી ને રંજીતભાઈ આશીષ કરી એક બાત બેટા. તો જુઓ આપણે એને ખાટલા ચોફેરા પહેલાં એક બે વટા મરાવીએ અને પછી એને આપણે ખાટલામાં લેવાની હે. તો જુઓ તમે જુઓ તમે ખાલી બેલેન્સ બન્યું હોય. આપણે ઘણું બધું બેલેન્સ બન્યું હોય. પાછો આપણે કુલદીપને બિહાર્યો. કુલદીપને બિહારીને આપણે જોઈને આ જો નાગીને લેવા કુલદીપને બિહારીને. જો આપણે શેર બેઠક બનાવવાની હે, કાઢવાની હે કુલદીપને બિહારીને. જો નાગીને લે રાઇફલ જુઓ તમે. જો એક્શનમાં ઉઠાઈ રાઇફલને આપણે કુલદીપને બિહારીને વજનમાં હવે આપણે એને પોયમ કાઢ. તો હવે આપણે કુલદીપને બિહારીને પોયમ કાઢીએ છીએ. તો વજનમાં રાઇફલને ઊંઘાડીએ જુઓ તમે. જુઓ રાઇફલને
તો જો તમે આપણે બેહાતી હતી ને કુલદીપને બેહારીને તું શેર બેઠક બનાવવાની હે. તો હાલ તો વજનમાં આપણે હાલ તો એવી બનાવે જો કે વજનમાં બહુ સાસ નહીં કર્યા જેવું એટલા માટે. તો જો હાલ તો શેર બેઠક બનાવી છે. ને આપણે પગ ચાલીએ ને તાણે કોઈ બી હા રાઇફલને આપણે ટેવ પાડેલી છે. આ જો અગલ બગલ લેવડાવી ગજરા સાથે. જો એના પગ જો અગલ બગલમાં ગજરા સાથે. પાછળના અને આગળના પગમાં ઘણો બધો ફેર હોય. જો તમે આગળના પગ એકામકા નાખે ને પાછળના અલગ જ નાખે. તો જુઓ તમે ખાલી એને આપણે પેલી મકા લઈ જઈએ ને જો ગજરો લેવડાવવાનો બાકી છે તો એને શરતી પાડીને ગજરો લેવડાવી દઈએ આપણે. તો તમે જુઓ વજનમાં ગજરો ચેવો લે હ કોમેન્ટ કરજો. ગજરામાં કોઈ ભૂલ હોય તમે તાર વજનમાં. તો જુઓ આપણે એને ગજરામાં લઈ લીધી છે. અરે અગલ બગલ બે બાજુ જુઓ બે પગે. પેલા એક પગોમ ને એક પગોમ નાખે ને બે પગ અંગાત નાખ. તો આપણે એક્શનમાં લીધી પાછી જો. તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ.